એલ ક્લાસિકો નામ સાંભળતા જ ફૂટબોલ જગતમાં રોમાંચ છવાઈ જાય છે. આ છે એફસી બાર્સેલોના અને રિયલ મેડ્રિડ વચ્ચેની દંતકથા સમાન રાઇવલરી. રમતથી પણ મોટી એક ટક્કર. સૌથી પહેલી મેચ સન 1902માં થઈ હતી, જ્યાં બાર્સેલોનાએ 3-1થી જીત મેળવી. પરંતુ આ ફક્ત ફૂટબોલ ન હતું. મેડ્રિડ એટલે કે સ્પેનિશ રાષ્ટ્રવાદ અને રાજ પરિવારનું પ્રતીક, જ્યારે બાર્સેલોના એ હતું કતાલોનિયાની ઓળખ, પ્રગતિ અને સ્વતંત્રતા. આ વિરોધ સ્પેનિશ સિવિલ વોર દરમિયાન વધુ ઊંડો બન્યો. જનરલ ફ્રાન્કોના શાસને કતાલોનિયાની સંસ્કૃતિ દબાવવાનો પ્રયાસ કર્યો અને ફૂટબોલ એ બન્યું લોકો માટે બળવો. કતાલાન લોકો માટે બાર્સેલોના હતું મેસ ક્વે ઉન ક્લબ, એટલે કે એક ક્લબ કરતાં પણ વધારે. પછી આવ્યો દે સ્ટેફાનો સાગા 1953માં. બંને ક્લબ્સ તેને લેવા માંગતા હતા. ફીફાએ મંજૂરી આપી બાર્સેલોનાને, પણ રાજકીય દબાણ વચ્ચે મેડ્રિડે તેને પોતાના દળમાં સામેલ કરી લીધો. આ એક એવો વળાંક હતો જેણે દાયકાઓ સુધી આગને વધુ ભડકાવી. સમય જતાં ખેલાડીઓએ દળ બદલવાથી તણાવ વધ્યું. બર્ન શુસ્ટર સન 1988માં, માઇકલ લાઉડ્રોપ સન 1994માં, પરંતુ સૌથી મોટો ઝટકો હતો લુઇસ ફિગોનું ટ્રાન્સફર સન 2000માં. બાર્સેલોનાનો એક વખતનો હીરો જ્યારે સફેદ જર્સીમાં પરત આવ્યો તો તેની સામે જુડાસ લખેલા બેનરો લહેરાયા અને ડુક્કરના માથા પણ ફિલ્ડમાં ફેંકાયા. આ ફક્ત ગોલ્સ અને ટ્રોફીઓની લડાઈ નથી, આ છે સંસ્કૃતિ, રાજકારણ અને ઓળખની લડાઈ. એલ ક્લાસિકોનો દરેક મેચ આજની તારીખમાં ફક્ત મેચ નથી, પણ એક એવો વૈશ્વિક દ્રશ્ય છે જેને કરોડો લોકો જુએ છે, જ્યાં ઇતિહાસ અને જુસ્સો મેદાન પર અથડાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. મળીએ.